જ્યાં જ્યાં એસઆઈઆર ત્યાં ત્યાં વોટ ચોરી. ગુજરાતમાં મતદારોના નામ હટાવવા માટે ફોર્મ નંબર 7નો શસ્ત્ર તરીકે ભાજપ ઉપયોગ કરી રહ્યો છે તેવા આરોપની વચ્ચે રાહુલ ગાંધીનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. એના શબ્દો છે જેમાં તેમણે આરોપ મૂકતા કહ્યું કે પદ્ધતિસર વોટ ચોરી કરી મતદાર નહીં પણ ભાજપ નક્કી કરશે કે સત્તામાં કોણ રહેશે. મહત્વની વાત છે કે ગુજરાતમાં લાખો મતદારોના નામ સામે ફોર્મ નંબર 7 રજૂ કરી ચેલેન્જ કરવામાં આવ્યા છે, જેને કોંગ્રેસ ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યું છે. કારણ કે કેટલા એવા નામ છે જેને હયાત હોવા છતાં મતદાર યાદીમાંથી હટાવવાની માગણી કરવામાં આવી છે અને તેવું કરનારા લોકો ભાજપ સાથે સંકળાયેલા હોવાના આરોપ છે. ત્યારે રાહુલ ગાંધીનું સ્ફોટક એક ટ્વીટ સામે આવ્યું છે, તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું તુષાર વસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનું મૂળ ઉદ્દેશ્ય મતદાર યાદી ચોખ્ખી કરવાનું હોય છે. એટલે કે જેમના મૃત્યુ થયા હોય કે રહેઠાણ બદલ્યા હોય કે મતદારમાં ફેરફાર થયો હોય તો એ બદલી શકાય, અથવા તો ડબલ વખત જો મતદાર યાદીમાં નામ છે તો તેવા મતદારોને હટાવી શકાય અને નવી ચોખ્ખી મતદાર યાદી બનાવવાનો ઉદ્દેશ્ય એસઆઈઆરનો હોય છે. પરંતુ હવે આરોપ લાગી રહ્યા છે કે આવું કરીને મતદાર યાદીને ચોખ્ખી નહીં પરંતુ ગોબરી કરવામાં આવી રહી છે. અને કોંગ્રેસે કેટલાક સ્થળો પર વિરોધ પ્રદર્શન અને આંદોલન કરી ફોર્મ નંબર 7ના દુરુપયોગના આરોપો મૂક્યા છે. તેમનું કહેવું છે કે સાચા મતદારોને પણ હટાવવા માટે ભાજપે ષડયંત્ર કરી ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરી લાખોની સંખ્યામાં આવા ફોર્મ ભરાવી દીધા છે, જેથી વિપક્ષના મતદારોને હટાવી શકાય. જૂનાગઢમાં તો એક કોર્પોરેટરના નામ સામે જ વાંધો રજૂ કરવાનો પણ આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. ત્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે જ્યાં જ્યાં એસઆઈઆર ત્યાં ત્યાં વોટ ચોરી. ગુજરાતમાં એસઆઈઆરના નામે જે કંઈ કરવામાં આવી રહ્યું છે તે કોઈ પણ રીતે સરકારી કામગીરી નથી. આ સુનિયોજિત, સંગઠિત અને રણનૈતિક વોટ ચોરી છે. સૌને ચોંકાવનારી અને ખતરનાક આ વાત છે કે એક જ નામથી હજારોની સંખ્યામાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. શોધીને ખાસ વર્ગ અને કોંગ્રેસ સમર્થકોના બૂથમાંથી વોટ કાપવામાં આવી રહ્યા છે. જ્યાં ભાજપને હાર દેખાય છે ત્યાં મતદારને જ સિસ્ટમથી ગાયબ કરી દેવામાં આવે છે. આ જ પેટર્ન આણંદ અને રાજુરામાં થઈ અને હવે તે જ બ્લુપ્રિન્ટ ગુજરાત, રાજસ્થાન અને દરેક એ રાજ્યમાં લાગુ કરવામાં આવી રહી છે જ્યાં જ્યાં એસઆઈઆર થોપવામાં આવ્યું છે. એસઆઈઆરને એક વ્યક્તિ, એક વોટના સંવૈધાનિક અધિકારને ખતમ કરવાના હથિયારમાં બદલી દેવામાં આવ્યું છે, જેની જનતા નહીં પણ ભાજપ નક્કી કરી શકે કે સત્તામાં કોણ રહેશે. અને સૌથી ગંભીર સત્ય એ છે કે ચૂંટણી પંચ હવે લોકતંત્રનું રક્ષક નથી રહ્યું પરંતુ આ વોટ ચોરીના ષડયંત્રનું મુખ્ય સહભાગી બની ગયું છે. આમ રાહુલ ગાંધીએ ફરી વખત આ શબ્દો લખી અને ટ્વીટ કરી ચૂંટણી પંચને ગંભીર રીતે આરોપીના કઠેડામાં ખડું કરી દીધું છે. ખરેખર જો આ પ્રકારે મતાધિકાર પર તરાપ મારવાનું કોઈ ષડયંત્ર ચાલી રહ્યું હોય તો સમજવું કે લોકશાહીનું મરણ ખૂબ જ નજીક આવી ગયું છે અને આપણા મત આપવા કે ન આપવાનો હવે કોઈ મતલબ લોકશાહીમાં રહેવાનો નથી. તમારું શું માનવું છે આ ફોર્મ નંબર 7ના મામલે? એક કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.